ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતી। મિત્રો, વૈશાખ માસના વદ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે અને વૈશાખ માસની આ એકાદશીનું વ્રત ધારણ કરવાથી, ભગવાન શ્રી હરિવિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવાથી તમામ પ્રકારની કામનાઓ પૂર્ણ થઈ જાય છે। તેની સાથે જ ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ બની રહે છે। તમામ પ્રકારના કાયિક, વાચિક, માનસિક પાપ કર્મોથી પણ મુક્તિ મળી જાય છે। ભગવાન શ્રી હરિ વિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થાય છે અને મરણ પછી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે, એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો જો તમે એકાદશીનું વ્રત ધારણ કરો છો તો તે અત્યંત શ્રેષ્ઠ છે। માનીએ કે કોઈ કારણવશ જો તમે એકાદશીનું વ્રત ન પણ કરો તો પણ તમારે એકાદશી વ્રતના દિવસે વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ। તમારું ભોજન સાત્વિક રાખો અને શુદ્ધ આચાર વિચાર વ્યવહાર રાખીને ભગવાન શ્રી હરિ વિષ્ણુના નામના મંત્રનું સ્મરણ કરો। નિશ્ચિત જ ભગવાન શ્રી હરિની અપાર કૃપા તમને પ્રાપ્ત થઈ જશે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે અપરા એકાદશીનું વ્રત વર્ષ 2026માં ક્યારે કરવાનું છે, આ એકાદશીની તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે, વ્રત આપણે ક્યારે ધારણ કરીશું અને વ્રતના પારણ કરવાનું એટલે કે વ્રત ખોલવાનું શુભ મુહૂર્ત શું રહેશે, કઈ રીતે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી, કયા મંત્રોનો જપ કરવો, કયા ઉપાયો કરવા જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય અને જે પણ કામના સાથે આપણે આ વ્રત ધારણ કરીએ છીએ અથવા તો વ્રત કર્યા વગર પણ માત્ર પૂજા કરીએ છીએ તો આપણી પૂજા અને આપણા વ્રતનું સંપૂર્ણ આપણને ફળ પ્રાપ્ત થાય તેના માટે દશમીથી લઈને 12 સુધી કયા નિયમોનું પાલન કરવું, સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશ। તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ વિડીયોને તેથી લાસ્ટ સુધી જરૂર જોજો અને જો વિડીયો ગમે તો લાઈક અવશ્ય કરી લેજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। હવે વાત કરીએ અપરા એકાદશીના મહત્વ વિશે। તો જુઓ, પુરાણોમાં તેના વિશેષ મહિમા જણાવાયો છે। એવું કહેવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યાના જેવા પાપોથી પણ મુક્તિ મળી જાય છે। તેની સાથે સાથે પ્રેત યોનિમાંથી પણ મુક્તિ મળે છે। અપરા એકાદશી એટલે કે અપાર સુખ આપનાર એકાદશી એટલે ભગવાન શ્રી હરિ વિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થાય છે। જો આપણે એકાદશીનું વ્રત ધારણ કરીએ અથવા તો વ્રત કર્યા વગર પણ આચાર વિચાર અને વ્યવહાર શુદ્ધ રાખીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી જોઈએ। હવે જાણીએ કે અપરા એકાદશીનું વ્રત વર્ષ 2026માં ક્યારે છે। તો જુઓ, એકાદશી તિથિ શરૂ થઈ રહી છે 12 મે 2026ની બપોરે 2:52 અને એકાદશી તિથિનું સમાપન 13 મેના બપોરે 1:30 થશે। એકાદશીનું વ્રત સૂર્યોદય કાળની તિથિ મુજબ રાખવામાં આવે છે, એટલે 13 મે 2026ના દિવસે એકાદશીનું વ્રત રાખવું રહેશે અને દિવસ બુધવાર રહેશે। એકાદશીના દિવસે સૂર્યોદયનો સમય સવારે 5:32 છે અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 વાગ્યે છે। હવે બ્રહ્મ મુહૂર્તની વાત કરીએ તો સવારે 4 વાગ્યાથી લઈને 4:50 સુધી બ્રહ્મ મુહૂર્ત રહેશે। એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ। ગંગાજળ મિશ્રિત પાણીથી તમે સ્નાન કરી શકો છો અથવા તમારા ઘરે નજીક કોઈ પવિત્ર નદી હોય તો ત્યાં જઈને પણ સ્નાન કરી શકો છો। સ્નાન કર્યા પછી વિધિ મુજબ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી જોઈએ। સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ। પોતાના વ્રતનો સંકલ્પ લઈને વ્રત શરૂ કરવું જોઈએ। આ દિવસે કોઈ અભિજીત મુહૂર્ત નથી, પરંતુ રાહુકાળનો સમય નોંધી લો। રાહુકાળ બપોરે 12:18 થી બપોરે 1:59 સુધી રહેશે। રાહુકાળમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ, પરંતુ જો તમે પહેલેથી કોઈ કાર્ય શરૂ કરી રહ્યા હોય તો ચાલુ રાખી શકો છો। અને હવે વાત કરીએ અપરા એકાદશી વ્રતના પારણના શુભ મુહૂર્ત વિશે। તો જુઓ, એકાદશી વ્રતનું પારણ આપણે દ્વાદશી તિથિમાં કરીએ છીએ અને દ્વાદશી તિથિ શરૂ થઈ રહી છે 13 મે 2026ની બપોરે 1:30। દ્વાદશી તિથિનું સમાપન 14 મેના સવારે 11:20 થશે। તો અપરા એકાદશી વ્રતના પારણનું શુભ મુહૂર્ત છે 14 મે 2026ની સવારે 5:31 થી લઈને 8:14 સુધી। જો કોઈ કારણસર તમને વ્રતના પારણમાં મોડું પણ થઈ જાય તો પણ તમારે એટલું જરૂર ધ્યાન રાખવાનું છે કે દ્વાદશી તિથિ પૂર્ણ થાય તે પહેલાં તમારું વ્રત પારણ થઈ જવું જોઈએ અને દ્વાદશી તિથિ પૂર્ણ થવાનો સમય છે 14 મે 2026ના સવારે 11:20। તો તે પહેલાં તમારું વ્રત પારણ થઈ જવું જોઈએ।
કારણ કે ત્રયોદશી તિથિમાં એટલે કે તેરસની તિથિમાં એકાદશી વ્રતનું પારણ ભૂલથી પણ ન કરવું જોઈએ. તો મિત્રો, આ હતી આજની વિડીયો. આશા છે કે તમને આ વિડીયો ઉપયોગી રહી હશે. જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી લેજો. ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો,